જો આપણે જ આપણા જીવનને બગીચાની જેમ સુગંધિત બનાવવું હોય ને, તો તેના માટે પહેલાં આપણે જ આપણા અવગુણોને કાઢવા પડે. એક કચરો આપણે જ કાઢવો પડે તો એમાંથી સુગંધ આવે. કચરામાં ક્યારે કોઈને સુગંધ આવે? ના આવે. તેના માટે જીવનને મહેકાવવું પડે. જે રીતે શ્રી રામના સમયમાં ફક્ત એક રાવણ હતો, ખરેખર એ વિદ્વાન હતો, પણ તેનો એક અહંકાર તેના જીવનમાં તેને અંધકાર ફેરવ્યો. પરંતુ શ્રી રામ આદર્શ જીવન જીવીને ગયા. પોતે મર્યાદા શીખવી, જીવન જીવવાની સાચી રીતને પ્રસ્થાપિત કરી અને એક આદર્શ જીવન જીવીને અનેક જીવાત્માઓને પ્રકાશ આપ્યો. તેવી જ રીતે શ્રી કૃષ્ણના સમયમાં કંસે અંધકાર ફેરવ્યો હતો, પરંતુ શ્રી કૃષ્ણએ પોતે સમાજ વ્યવસ્થા સ્થાપી, અનેક સંઘર્ષનો સામનો કરતા ગયા અને પ્રકાશ ફેરવ્યો. ત્યારે ફક્ત એક રાવણ અને એક કંસ હતા. આજે એવા અનેક રાવણ ને અનેક કંસ ઊભા થયા.